ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાને વિકાસના કામો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 172 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટથી શહેરના વિકાસલક્ષી કાર્યોને ગતિ મળશે. આજના કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પક્ષના નેતા મનોજભાઈ શાહ, દંડક શૈલેષ પાટીલ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાયી સમિતિના તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોનીએ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ મુદ્દે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી વડોદરા શહેરના વિકાસના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે અને વડોદરા ચોક્કસ દિશામાં આગળ વધે તે દિશામાં અમે કાર્ય કરીશું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ ગ્રાન્ટ કયા કયા કામોમાં ફાળવવામાં આવશે તે મુદ્દાની વિસ્તૃત માહિતી આપી હતી. આ રકમથી વિશ્વામિત્રી, લાલકોટ, ન્યાય મંદિર, ડ્રેનેજ અને રોડ રસ્તા જેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામો માટે 326 કરોડના ડીપીઆર રજૂ કરવામાં આવ્યા હતા. એની સામે પ્રથમ તબક્કામાં 211 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આજે બીજા 114.56 કરોડ અને ઓજી વિસ્તાર માટે 56.70 કરોડ, આમ બંને ભેગા કરતાં કુલ 172 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઓજી અને સ્વર્ણિમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરને આપવામાં આવી હતી. આ ગ્રાન્ટ થકી જે સ્વર્ણિમ ઇન્ફ્રાની ગ્રાન્ટ છે એના થકી રોડ, રસ્તા, ગટર, પાણીના વડોદરા શહેરમાં આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાના 3 ગણા કામો અમે ઓલરેડી એના ડીપીઆર સરકારમાં રજૂ કરેલા છે. એવી જ રીતે ઓજી વિસ્તારના જે 56 કરોડના કામ છે એ માટેના પણ ડીપીઆર રાજ્ય સરકારમાં જીયુડીએમ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. દરેક કામની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને વડોદરાના વિકાસમાં આંતરમાળખાકીય સુવિધાઓ, ખાસ કરીને જે ઓજી વિસ્તારમાં 7 ગામોનો સમાવેશ થયેલો છે અને આ ગામોને પણ શહેરી કક્ષાની સુવિધા મળે એ દિશામાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને પાણીના નેટવર્ક, ડ્રેનેજના નેટવર્ક, ઓવરહેડ ટેન્ક, બુસ્ટર, અંડરગ્રાઉન્ડ સમ્પ, આ બધી વ્યવસ્થા એસટીપી અને એપીએસ ઊભી કરી અને આ જે 7 ઓજી વિસ્તાર આવેલા છે એમાં આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાના કામનું મુખ્ય લક્ષ્ય છે. આવનારા 1-2 વર્ષમાં વડોદરા શહેરમાં જે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવાની છે એમાં સેચ્યુરેશન આવી જશે, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિન સરકાર જે રીતની નાણાકીય સખાવતો તમામ મહાનગરપાલિકાઓને કરી રહી છે એ પ્રમાણે અર્બન વિસ્તારોમાં આ જે આંતરમાળખાકીય સુવિધા છે એ આવનારા 1-2 વર્ષમાં પૂરી થશે. ત્યારબાદ વડોદરા શહેર એક નવી દિશા પકડવાનો વારો આવશે કે લોકોને સારી હેલ્થ મળી રહે, લોકોને સારું એજ્યુકેશન મળે, હ્યુમાનિટીના જે અલગ અલગ વે છે કે જેમાં આર્ટ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, બ્યુટિફિકેશન છે, નવા સ્કલ્પચર ઊભા કરવાના, વડોદરા શહેરનું બ્યુટિફિકેશન થાય અને વડોદરા શહેર વધુ લવેબલ બને, લોકોની હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વધારો થાય, લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય, એ રીતે આવનારા 5 વર્ષમાં કામ કરવામાં આવશે. આજની તારીખે ભારત દુનિયાના 4થા નંબરનું અર્થતંત્ર છે અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને જે રીતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્પોરેશન વિકાસના પંથે કામ કરી રહ્યા છે, જોતાં એવું લાગે છે કે ભારતને આવનારા 5 વર્ષમાં વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનતા કોઈ રોકી ન શકે અને 2047 સુધીમાં કદાચ આપણે પહેલાં કે 2જા નંબરની અર્થવ્યવસ્થા બની શકીશું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોમાં આશા આકાંક્ષાઓ જગાડવાનું કામ કરે છે અને આ આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ પણ કરે છે, જેથી લોકો પાર્ટીમાં વિશ્વાસ મૂકતા જાય છે. આ જે રીતની વિશેષ સાયકલ બની છે, હવે જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ લઈને નરેન્દ્ર મોદી ચાલી રહ્યા છે ત્યારે લોકોનો પ્રયાસ પણ ખૂબ જરૂરી છે. લોકો પોતાનું કર્તવ્ય અને ફરજ સારી રીતે નિભાવે તો 100% ભારતની અર્થવ્યવસ્થાને દુનિયાની નંબર 1 કે 2 અર્થવ્યવસ્થા બનાવતા કોઈ રોકી ન શકે. આવનારા સમયમાં સ્વચ્છતા કે જે આપણે કદી કરતા હતા એના બદલે દર રવિવારે મોટા સ્થળો પર સ્વચ્છતા કરવામાં આવે અને રોજ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે, જેથી કરીને વડોદરા શહેર સ્વચ્છ, સુંદર બને, વધુ લવેબલ બને અને લોકોને હેલ્ધી અને હેપી લાઇફસ્ટાઈલ મળે એ દિશામાં વડોદરા કોર્પોરેશન
કામ કરવા જઈ રહ્યું છે. આ લાલકોટ અને જે ન્યાય મંદિર છે આ બંને કહેવાય કે સયાજીરાવ ગાયકવાડની દેન છે. બંને હેરિટેજ ઇમારતો છે. લાલકોટના રિનોવેશન માટે જે વ્યવસાય વેરાની ગ્રાન્ટ છે એમાં 3 કરોડનું ફંડ મૂકવામાં આવેલું છે, જેથી કરીને એનું એક્સટિરિયર ઇન્ટિરિયર અને ઇલેક્ટ્રિફિકેશન કરી શકાય. ત્યારબાદ એનો જે ફાઇનલ ઓપ આપવાનો છે કે જેમાં વડોદરાના જે યુગ પુરુષો કહી શકાય, અમરસિંહ અરવિંદો છે, રવિ વર્મા છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે, એ લોકો જે વિકાસના કામ કર્યા અને એમના જીવનમાં શું શું એમણે કર્યું છે એ તમામ વસ્તુઓ આપણે આ જગ્યાએ પ્રદર્શિત કરી શકીશું. આર્ટ સેન્ટર બનાવી શકીશું, મ્યુઝિયમ બનાવી શકીશું. એ પ્રકારનું આયોજન આવનારા સમયમાં કરીશું. એના માટેનો ડીપીઆર બનાવી અને રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂ કરવામાં આવશે, જેથી કરીને રાજ્ય સરકાર તરફથી પણ ગ્રાન્ટ મળી શકે. એવી જ રીતે જે ન્યાય મંદિર છે એને પણ 2 થી 3 ફેઝમાં, તો પહેલાં એક્સટિરિયરનું રિપેર થાય, આર્કિયોલોજીકલ એની વેલ્યુ જળવાય એ રીતે ઇન્ટિરિયર ડેવલપ થાય અને ત્યારબાદ એને ફાઇનલ ઓપ આપી અને એનો જે અંદરનો ભાગ છે એનો સારામાં સારો ઉપયોગ વડોદરા શહેરની જનતા કરી શકે અને વડોદરા શહેરનું ગૌરવ વધે અને વડોદરા શહેરની સંસ્કૃતિ જે વર્ષોથી સયાજીરાવ ગાયકવાડની દેન છે એ લોકો વચ્ચે જીવંત રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. આનો લગભગ 80 કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે. એવી જ રીતે વડોદરા શહેરમાં ગોલ્ડન જ્યુબિલી ખાતે આર્ટિઝન સેન્ટર કે જેથી કરીને વડોદરા શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાઓના લોકો પોતાની હસ્તકળાને વિકસાવી શકે, ત્યાં ટ્રેનિંગ પણ થઈ શકે, લોકો પોતાના જે આર્ટિકલ બનાવે છે એનું પણ પ્રદર્શન થઈ શકે, ત્યાં એમ્ફી થિયેટર પણ હોય, કોન્ફરન્સ હોલ પણ હોય, લોકોને રહેવા માટેની સુવિધા પણ હોય, એ પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. એટલે આના તમામ ડીપીઆર તૈયાર કરી અને રાજ્ય સરકાર તરફ રજૂ કરવામાં આવશે, જેથી કરીને રાજ્ય સરકાર આપણને નાણાકીય સહાય કરે તો વહેલી તકે આ વસ્તુઓનું ડેવલપમેન્ટ. સેકોન કંપની દ્વારા વિશ્વામિત્રીનો સર્વે થયો છે અને ફેઝ 1માં વિશ્વામિત્રીમાં જે ફ્લડિંગ આવે છે એના રોકવા માટેના જે મેજર્સ સેકોન કંપનીએ આપણને બતાડ્યા છે કે જેમાં ઓલ્ટરનેટ ચેનલ બનાવી અને વડોદરા શહેરમાં પાણી આવ્યા વગર વિશ્વામિત્રીમાં ફ્લડિંગ ન આવે અને વડોદરાની શહેરની જનતા વધુ સુરક્ષિત રહે. ખાસ કરીને ફ્લડિંગના ટાઈમે જ્યારે બ્રિસ રેનિંગ થતું હોય છે તે ઘડીએ આજુબાજુમાંથી પાણી છોડતા ઘણી વખત વિશ્વામિત્રીમાં પૂર આવતા હોય છે અને લો લાઇંગ એરિયાના લોકોને શિફ્ટ કરવાની જરૂર પડતી હોય છે અને આખું વડોદરા પૂરગ્રસ્ત બનતું હોય છે. આને રોકવા માટે એના જે સજેશનો છે એ વહેલી તકે એનો અમલ કરવામાં આવશે અને ખાસ કરીને એના માટે એનજીટીએ જે ગાઈડલાઈન આપી છે એ આજે ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વડોદરા શહેરના વિકાસના કામો માટે 172 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પહેલેથી જ શહેરનો વિકાસ હોય કે લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામ કરતી સરકાર છે, ત્યારે સતત વિકાસ જે આપણે જોઈ શકીએ છીએ કે ગત અઠવાડિયે લગભગ 10 દિવસ પહેલાં જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરાના મહેમાન બન્યા હતા ત્યારે લગભગ 722 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એમના શુભ હસ્તે કરવામાં આવ્યા. અને સાથે સાથે હમણાં 4 દિવસ પહેલાં આપણા ગૃહ રાજ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરાના મહેમાન બન્યા અને ત્યારે તેમના હસ્તે આપણે લગભગ 657 જેટલા આવાસોના લોકાર્પણ માટેના ડ્રોનું પણ કામગીરી કરવામાં આવી. અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી સતત અવિરત કંઈક ને કંઈક વિકાસની દિશામાં ગતિ અને લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામગીરી થતી હોય છે. ત્યારે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લગભગ 2047 કરોડ જેટલા અલગ અલગ ચેકો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટેની ગતિ આપવા માટે અર્પણ કરવામાં આવ્યા, જેમાં વડોદરા શહેરે પણ 172 કરોડના ચેકને અર્પણ કરવામાં વડોદરા શહેરને પણ આવ્યો હતો. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આ ડબલ એન્જિનની સરકારને ખરેખર હું એમનો આભાર માનું છું અને વડોદરા શહેર વિકાસની એક નવી જ ગતિ પકડશે અને આગળ પણ આવા જ વિકાસના કામો કરતા રહીશું અને લોકકલ્યાણ અને વડોદરાના વિકાસને ગતિ આપવાના કામમાં અમે સૌ સાથે કામગીરી કરતા રહીશું. અને સૌ વડોદરાવાસીઓને પણ હું શુભેચ્છા આપું છું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણને ચેક અર્પણ કર્યો છે એમાંથી આપણે વડોદરા શહેરમાં વિકાસને અલગ ગતિ. અત્યારે જે 172 કરોડ આપ્યા છે વિકાસના કામો માટે 172 કરોડનું જે આપણને આજે ચેક અર્પણ કરવામાં આવ્યો છે, હવે અમે આગળ એમાં કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે, કેવી રીતે કરવું છે એ બધું આજે તો માત્ર ને માત્ર ખાલી ચેક અર્પણનો કાર્યક્રમ હતો, જેમાં અમે આપણી મહાનગરપાલિકા એટલે કે વડોદરા શહેર માત્ર શહેર નથી
પણ આખા ગુજરાત રાજ્યમાં આવતી બધી જ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને બધાના જ આજે ચેક અર્પણનો કાર્યક્રમ હતો અને આપણા વડોદરા શહેર માટે ખરેખર ખુશીની વાત છે કે 172 કરોડની આપણને જે રાશિ આદરણીય મુખ્યમંત્રી શ્રી તરફથી મળેલ છે તો આપણે વડોદરાના વિકાસને ચોક્કસ એક ગતિ આપી શકીશું.